લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રણપુરમાં વીર રાણાજી ગોહિલના ગઢ ખાતે 30મો ભવ્ય પાટોત્સવ અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લાના રણપુર શહેર ખાતે આવેલ વીર રાણાજી ગોહિલના ઐતિહાસિક ગઢ ખાતે રાજરાજેશ્વરીમાં ભવાનીના પવિત્ર સાનિધ્યમાં સમસ્ત સુવાળિયા પરિવાર તથા શ્રી દશા શ્રીમાળી સુખડિયા પરિવાર દ્વારા 30મો પાટોત્સવ અને ધ્વજારોહણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાતભરમાંથી શ્રી દશા શ્રીમાળી સુખડિયા રાજભવાની ટ્રસ્ટના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે માતાજીના જયઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના તથા ધ્વજારોહણ વિધિ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તોએ રાજરાજેશ્વરીમાં ભવાનીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ભવ્ય આયોજનથી સમગ્ર રાણપુર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. આયોજક પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. મનીષભાઈ, છેલ્લા 30 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ. શરૂઆતમાં અમારે અહીંયા 300 થી 400 માણસ હતા. છેલ્લા 15 થી 20 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર માણસોની વ્યક્તિની સંખ્યા વધતી જાય છે, કારણ કે ઓલરેડી 240 ફેમિલી તો છે જ, પણ એમાંથી આવતા નહીં બહુ, પણ ધીમે ધીમે માતાજીની કૃપા અને માતાજીના પ્રભાવથી સંખ્યા વધતી ગઈ. આજ 1200 થી 1400 માણસનું આ ફંક્શન થાય છે. ઐતિહાસિક માતાજીનો કિલ્લો છે અને ઐતિહાસિક મંદિર પણ છે. તો ગરડાથી હર વર્ષે કેટલા પબ્લિક હાલીને આવે છે? હવે 35 થી 40 પબ્લિક આવે છે, અમારા ભાઈઓ બધા. કેટલા વર્ષથી આયોજન કરવામાં હરવા આપણે ગઢડાથી છેલ્લા 20 વર્ષથી કરે છે પગપાળા પ્રવાસનું. આજે ફેરી તો નંદરબાર થી બી આવ્યા છે 7 થી 8 જણા. પરિવાર દ્વારા કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે? 1996 થી 30 વર્ષ થયા એક્ઝેક્ટ. આપનું નામ? રાજેશભાઈ શેઠ. રાજેશભાઈ, આ બે નદી, ભાદર અને ગોમણ નદી વચ્ચે ઐતિહાસિક કિલ્લો આવેલો છે, ત્યાં શું આયોજન કરવામાં આવે છે? આ ભાદર અને ગોમાની વચ્ચે રાણાજી ગોહિલનો જે ગઢ છે એની અંદર અમારા કુળદેવી શ્રી રાજભવાની બિરાજમાન છે અને દર વર્ષે અમે અહીંયા એક ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરીએ છીએ. આ આયોજન કેવી રીતે હોય છે અને કેટલા દિવસ? આ આયોજન અમે 30 વર્ષથી કરી છીએ અને આ 30મો પાટોત્સવ છે. અને આ આયોજનની અંદર 2 દિવસનું આયોજન હોય છે. આગલે દિવસ સાંજે લોક ડાયરો હોય છે કે જેની અંદર નામી અનામી કલાકારો પધારે છે અને મનોરંજન કરાવી છે પરિવારને. અને એમાંથી જે કંઈ રકમો આવે છે એ અમે ગૌચારા માટે, ઘાસચારા માટે સમર્પિત કરી છે અમારો પરિવાર. આજના દિવસે આખો દિવસનો કાર્યક્રમ શું હોય છે? આજના દિવસે માતાજીનો રાજોપચાર પૂજા કરવામાં આવે છે. માતાજીની યજ્ઞ દ્વારા બધી આહુતિઓ આપવામાં આવે છે અને દરેક પરિવાર સાથે ભોજન કરી છે એવું અમારું આયોજન હોય છે. આખા ગુજરાતના સુવાળિયા પરિવાર આવે છે, તો ત્યાં પગપાળા પણ ચાલીને રથ લઈને આવે છે. કયા કયા ગામથી આવે છે? આમ તો અમારા પરિવારમાંથી ઘણીવાર એવું બને મહારાષ્ટ્ર સુધીના માણસો અહીંયા પધારે છે. અને આ વર્ષે નંદરબારથી પગપાળા સંઘ આવ્યો છે અને ગઢડાથી દર વર્ષે પગપાળા સંઘ આવે છે અહીંયા અને દર વર્ષે પધારે છે.